દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ઓલ ઇન્ડિયા લેવલે જે મિલિટરીના કેન્ટોનમેન્ટ આવેલા હોય છે, તો આ કેન્ટોનમેન્ટ ખાતે આર્મી પબ્લિક સ્કૂલો પણ આવેલી હોય છે. તો દોસ્તો, ઓલ ઇન્ડિયા લેવલે જે મિલિટરીના અલગ અલગ જે કેન્ટોનમેન્ટ છે, ત્યાં 140 જેટલી આર્મી પબ્લિક સ્કૂલ અલગ અલગ સ્થળોએ આવેલી છે. તો આ જે આર્મી પબ્લિક સ્કૂલ છે તેની અંદર પીજીટી, ટીજીટી તેમજ પીઆરટી શિક્ષકોની ભરતી માટે હાલમાં લેટેસ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખાસ તો આ ભરતી સંદર્ભે માહિતી મેળવીએ. હવે દોસ્તો, આ જે મિલિટરી સ્ટેશન ખાતે જે આર્મી પબ્લિક સ્કૂલ આવેલી હોય છે તેનું સંચાલન છે તે લોકલ મિલિટરી ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે તથા આર્મી પબ્લિક સ્કૂલ છે તે સીબીએસઈ માન્ય હોય છે. હવે દોસ્તો, અહીં જે આર્મી પબ્લિક સ્કૂલ છે તેની અંદર જે શિક્ષકોની ભરતી હાલમાં થઈ રહી છે, તો તે શિક્ષકોની ભરતી અહીં ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટના માધ્યમથી થશે, જે સંભવિત સપ્ટેમ્બર 2025માં લેવામાં આવશે. હવે દોસ્તો, ઓલ ઇન્ડિયા લેવલે જે અલગ અલગ આર્મી પબ્લિક સ્કૂલ આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દોસ્તો, ગુજરાતમાં અમદાવાદ, ધ્રાંગધ્રા તેમજ ભુજ ખાતે આ આર્મી પબ્લિક સ્કૂલ આવેલી છે. આ ઉપરાંત પણ દેશના જે અલગ અલગ સ્થળોએ જે આર્મી પબ્લિક સ્કૂલ આવેલ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઓલ ઇન્ડિયા લેવલે કુલ 140 જેટલી આર્મી પબ્લિક સ્કૂલ આવેલી છે. આ તમામ સ્કૂલની અંદર જે શિક્ષકોની ખાલી પડેલ જગ્યાઓમાં ભરતી હેતુ હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હવે દોસ્તો, આ અલગ અલગ જે આર્મી પબ્લિક સ્કૂલ છે તેની અંદર જે શિક્ષકોની ભરતી થઈ રહી છે, તો તે માટે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી મેળવીએ. તો અહીં જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજીટી શિક્ષકની જે ભરતી થઈ રહી છે, તો તેની માટે ઉમેદવારે એગ્રીગેટ 50% માર્ક સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ. તેમજ ઉમેદવારે 50% સાથે બીએડની ડિગ્રી પણ મેળવેલ હોવી જરૂરી છે. આ ઉપરાંત જે ટીજીટી શિક્ષકની ભરતી થઈ રહી છે, તો તે માટે ઉમેદવારે 50% સાથે ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ તેમજ 50% સાથે બીએડ પણ કરેલ હોવું જરૂરી છે. તેમજ જે પીઆરટી શિક્ષકની ભરતી થઈ રહી છે, તો પીઆરટી શિક્ષક માટે ઉમેદવારે મિનિમમ 50% માર્ક સાથે ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ અથવા તો 50% માર્ક સાથે બીએડ અથવા તો ડિપ્લોમા એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે જેને આપણે પીટીસી કહીએ છીએ તે 2 વર્ષનો કોર્સ કરેલ હોવો જરૂરી છે. અહીં જે અલગ અલગ પીજીટી તેમજ ટીજીટી જે વિષયની જે માહિતી છે તે અહીં જે એપેન્ડિક્સ બી આપેલ છે તેમાં વિષયની માહિતી આપેલ છે. દોસ્તો, અહીં જે ઉમેદવારોએ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 50% એગ્રીગેટ માર્ક્સ મેળવેલ હોય, પરંતુ ગ્રેજ્યુએશનની અંદર જો 50% માર્ક્સ મેળવેલ ન હોય, તો તેવા ઉમેદવારો પણ અહીં ટીજીટી, પીઆરટી માટે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જો 50% એગ્રીગેટ માર્ક મેળવેલ હોય તો અરજી કરી શકે છે. દોસ્તો, અહીં જે ગવર્મેન્ટમાં જે નિયમ અનુસાર શિક્ષકની ભરતી માટે જે સીટેટ, ટેટ વગેરે પરીક્ષા જે લેવામાં આવે છે, તે તમારે આર્મી પબ્લિક સ્કૂલની અંદર જો શિક્ષકની પોસ્ટ ઉપર કાયમી તમારે નિમણૂક મેળવવી હોય કે એપોઇન્ટમેન્ટ મેળવવી હોય, તો તમારે આ સીટેટ કે ટેટ પાસ પરીક્ષા પાસ હોવી જરૂરી છે. પરંતુ જે ઉમેદવારોએ સીટેટ તેમજ ટેટ પાસ પરીક્ષા ન કરેલ હોય, તો તેવા ઉમેદવારો છે તેમને અહીં એડહોક ધોરણે નિમણૂક આપવામાં આવશે. એટલે ટેટ કે સીટેટ પાસ કરેલ ન હોય તેવા ઉમેદવારો પણ અહીં જે આર્મી પબ્લિક સ્કૂલમાં શિક્ષકની ભરતી માટે આ જે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ લેવાનાર છે, તે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ આપી શકે છે અને તેના મેરિટ ઉપર એડહોક ધોરણે આર્મી પબ્લિક સ્કૂલની અંદર શિક્ષક તરીકે નોકરી પણ મેળવી શકે છે. પરંતુ ઉમેદવાર જે આર્મી પબ્લિક સ્કૂલની અંદર શિક્ષક તરીકે જે માધ્યમમાં ભણાવવાનું હોય તે માધ્યમમાં ભણાવવાની ક્ષમતા ઉમેદવારમાં હોવી જરૂરી છે. હવે દોસ્તો, પીજીટી જે શિક્ષક છે તેમની નિમણૂક 11-12માં એટલે કે ઉચ્ચતર વિભાગમાં થતી હોય છે. તો અહીં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર માટે જે અલગ અલગ વિષય છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં જણાવેલ જે અંગ્રેજી, હિન્દી, ઇકોનોમિક, હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી, હોમ સાયન્સ, મેથેમેટિક્સ, ફાઇન આર્ટ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, બાયોટેકનોલોજી, એકાઉન્ટન્સી અને બિઝનેસ સ્ટડીઝ, તો અહીં જે અલગ અલગ વિષય આપેલ છે, તો તે વિષયમાં ઉમેદવારે એગ્રીગેટ 50% માર્ક સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. આ ઉપરાંત 50% સાથે બીએડ પણ કરેલ હોવું જરૂરી છે. હવે દોસ્તો, 11-12ની અંદર જે પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચર જે કોમ્પ્યુટર વિષયના શિક્ષકની ભરતી થઈ રહી છે, તો તેની માટે ઉમેદવારે એગ્રીગેટ 50% માર્ક સાથે
BTech કોમ્પ્યુટર સાયન્સ કે IT કરેલું હોવું જોઈએ, અથવા તો ઉમેદવારે BTech કોઈ પણ બ્રાન્ચમાં તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર કરેલું હોવું જરૂરી છે, અથવા તો ઉમેદવારે MSc કોમ્પ્યુટર સાયન્સ કે MCA કરેલું હોવું જરૂરી છે, અથવા તો ઉમેદવારે BSc કોમ્પ્યુટર સાયન્સ કે BCA કરેલું હોવું જરૂરી છે. ઉપરાંત ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે, અથવા તો ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે, અથવા તો DOECનો જે B લેવલનો કોર્સ છે તે ઉમેદવારે ગ્રેજ્યુએશન ઉપરાંત કરેલ હોવું જરૂરી છે. તો દોસ્તો અહીં PGT જે કોમ્પ્યુટર શિક્ષકની ભરતી થઈ રહી છે, તો તેની માટે આ રીતે કોમ્પ્યુટરની લાયકાત પણ હોવી જરૂરી છે. ઉપરાંત ઉમેદવારે 50% સાથે BEd પણ કરેલ હોવું જરૂરી છે. એ જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ઇન્ફોર્મેશન પ્રેક્ટિસિસ તેની માટે પણ અહીં જે કોમ્પ્યુટર સંબંધિત લાયકાત તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે તે પણ જરૂરી છે. ઉપરાંત ઉમેદવારે 50% સાથે BEd પણ કરેલ હોવું જરૂરી છે. ઉમેદવારને અંગ્રેજી અને હિન્દીમાં ટીચિંગની પ્રોફિશિયન્સી હોવી જોઈએ, તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશનનું નોલેજ પણ હોવું જરૂરી છે. એ જ રીતે અહીં PGT ફિઝિકલ એજ્યુકેશન એટલે કે શારીરિક શિક્ષણના જે શિક્ષકની ભરતી થઈ રહી છે, તો તેની માટે ઉમેદવારે BPEd કરેલું હોવું જોઈએ, અથવા તો BPA કરેલું હોવું જરૂરી છે, અથવા તો ઉમેદવારે બેચલર ઓફ સાયન્સ ઇન હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન તેમજ ડિગ્રી ઇન સ્પોર્ટ્સ કરેલ હોય 55% સાથે, તો તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે, અથવા તો ઉમેદવારે 50% સાથે BPEd, અથવા તો ઉમેદવારે ઇન્ટિગ્રેટેડ 4 વર્ષ જે BPEdનો કોર્સ છે તે કરેલ હોય તો તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે, અથવા તો 55% સાથે ઉમેદવારે BPEd અથવા તો BPAનો કોર્સ કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે, અને ઉમેદવારે 2 વર્ષ MPEdનો કોર્સ પણ કરેલ હોવો જરૂરી છે. હવે દોસ્તો અહીં ધોરણ 6 થી 10માં જે TGT એટલે કે ટ્રેનડ ગ્રેજ્યુએટ ટીચરની જે ભરતી થઈ રહી છે, તો તેની માટે ઉમેદવારે 50% માર્ક સાથે 4 વર્ષ ઇન્ટિગ્રેટેડ જે BEdનો કોર્સ છે તે કરેલો હોવો જોઈએ, અથવા તો ઉમેદવારે 50% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા તો ઇન્ટિગ્રેટેડ 3 વર્ષ BEd Medનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો અહીં જે અલગ અલગ વિષય આપેલ છે તે વિષયમાં ઉમેદવારે 50% સાથે સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. ઉપરાંત ઉમેદવારે 50% સાથે BEd પણ કરેલ હોવું જરૂરી છે. હવે જે TGTના વિષય છે તેમાં અહીં સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, સોશિયલ સ્ટડીઝ, મેથેમેટિક્સ, સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ આ અલગ અલગ વિષય છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે જે TGT ફિઝિકલ એજ્યુકેશન શિક્ષકની જે ભરતી થઈ રહી છે, તો તેની માટે ઉમેદવારે 50% સાથે બેચલર્સ ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન કરેલું હોવું જોઈએ, અથવા તો ઉમેદવારે 45% સાથે બેચલર્સ ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન અને કોઈ પણ જે નેશનલ, સ્ટેટ કે ઇન્ટર યુનિવર્સિટીની જે સ્પોર્ટ્સની કોમ્પિટિશન હોય તેમાં ઉમેદવારે પાર્ટિસિપેશન કરેલું હોવું જરૂરી છે, અથવા તો 45% સાથે ઉમેદવારે બેચલર્સ ડિગ્રી મેળવેલ હોવી જરૂરી, તેમજ નેશનલ, સ્ટેટ કે ઇન્ટર યુનિવર્સિટીની જે સ્પોર્ટ્સ કે રમતગમત કે એથ્લેટિક્સની જે સ્પર્ધા હોય તેમાં ઉમેદવારે ભાગ લીધેલો હોવો જરૂરી છે, અથવા તો ઉમેદવારે ગ્રેજ્યુએશન ઇન ફિઝિકલ એજ્યુકેશન 40% માર્ક સાથે કરેલું હોવું જોઈએ, અથવા તો ઉમેદવારે ગ્રેજ્યુએશન વિથ ફિઝિકલ એજ્યુકેશન 40% માર્ક સાથે કરેલું હોવું જરૂરી છે, અથવા તો ઉમેદવારે ગ્રેજ્યુએશન ઇન ફિઝિકલ એજ્યુકેશન એટલે કે BPEdનો જે કોર્સ છે 3 વર્ષ તે કરેલો હોવો જોઈએ, અથવા તો ઉમેદવારે ગ્રેજ્યુએશન તેમજ સ્ટેટ યુનિવર્સિટી ઇન સ્પોર્ટ્સ ગેમ એથ્લેટિક્સમાં રમતગમત દ્વારા રિપ્રેઝન્ટ કરેલો હોવી જરૂરી છે. તો દોસ્તો આ રીતે ફિઝિકલ એજ્યુકેશનની જે અહીં અલગ અલગ લાયકાત આપેલ છે તે લાયકાત મેળવેલ ઉમેદવારો TGT જે ફિઝિકલ એજ્યુકેશનની ભરતી થઈ રહી છે તે માટે અરજી કરી શકાય છે. તેમજ ઉમેદવારે અહીં PRT શિક્ષકની ભરતી માટે 50% સાથે ગ્રેજ્યુએશન તેમજ ઉમેદવારે BEd અથવા તો 2 વર્ષ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન કોર્સ કરેલ હોય તો તેવા જે ઉમેદવારો છે તે અરજી કરી શકાય છે. દોસ્તો અહીં CBSE અથવા તો સ્ટેટ ગવર્મેન્ટના જે PRT શિક્ષકની ભરતીના જે રૂલ્સ અનુસાર ઉમેદવારે જે શિક્ષક તરીકેની જે CTET પરીક્ષા અથવા તો TET પરીક્ષા છે તે ઉમેદવારે પાસ કરેલ હોવી જરૂરી છે. ઉમેદવારને અંગ્રેજી અને હિન્દી મીડિયમમાં ભણાવવાનું નોલેજ હોવું જોઈએ, તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશનનું નોલેજ પણ હોવું જોઈએ. એ જ રીતે PRT જે ફિઝિકલ એજ્યુકેશન શિક્ષકની ભરતી થઈ રહી છે તો તે માટે ઉમેદવારે 50% સાથે બેચલર્સ ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન કરેલ હોય,
અથવા તો ઉમેદવારે 45% સાથે બેચલર્સ ડિગ્રી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોય, તેમજ ઉમેદવારે નેશનલ સ્ટેટ ઇન્ટર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ અથવા તો ગેમ્સ અથવા તો એથ્લેટિક્સમાં પાર્ટિસિપેટ કરેલો હોવું જરૂરી છે, અથવા તો 40% માર્ક સાથે ગ્રેજ્યુએશન એન્ડ ફિઝિકલ એજ્યુકેશન કરેલું હોય તો તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં અલગ અલગ જે ફિઝિકલ એજ્યુકેશન સંબંધિત જે લાયકાત છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં જણાવેલ કોઈ પણ લાયકાત તમે મેળવેલ હોય તો પીઆરટી ફિઝિકલ એજ્યુકેશન શિક્ષકની જે ભરતી થઈ રહી છે તેની માટે તમે અરજી કરી શકો છો. તો દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે એજ લિમિટની માહિતી મેળવીએ તો અહીં જે ઉમેદવારોની વય 40 વર્ષ કરતાં ઓછી હોય તો તેવા ઉમેદવારો માટે એક્સપિરિયન્સ જરૂરી નથી, પરંતુ જે ઉમેદવારોની વય 40 થી 55 વર્ષની વચ્ચે હોય તો તેવા ઉમેદવારો માટે ભણાવવાનો 5 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે. હવે દોસ્તો, અહીં શિક્ષક તરીકે ભરતી થવા માટે જે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ લેવાનાર છે તો ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ છે તે 20-21 સપ્ટેમ્બર 2025ના રોજ લેવામાં આવશે. અહીં 22 અને 23 સપ્ટેમ્બરની જે તારીખ છે તે રિઝર્વ ડેટ રાખવામાં આવેલ છે, એટલે કે ઉમેદવારોની જો વધારે અરજી આવશે તો પરીક્ષાની તારીખ છે તે લંબાઈ શકે છે. એની માટે આ રિઝર્વ ડેટ પણ રાખેલ છે. દોસ્તો, પરીક્ષા છે તે ઓનલાઈન મોડથી હેતુલક્ષી પ્રકારની એટલે કે કોમ્પ્યુટર બેઝ ટાઈપ પરીક્ષા અહીં લેવામાં આવશે. પરીક્ષા છે તેની અંદર કુલ 200 પ્રશ્નો અને 200 માર્કની આ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા હશે. પરીક્ષાની અંદર ખોટા જવાબ દીઠ 1/4 માર્કની કપાત પણ કરવામાં આવશે. તો આ પણ બાબત ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવી. દોસ્તો, ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ આપ્યા બાદ ઉમેદવાર જે પોતાનું સ્કોર કાર્ડ છે તે આર્મી પબ્લિક સ્કૂલની જે અહીં વેબસાઇટ આપેલ છે www.awesindia.com તો આ વેબસાઇટ ઉપરથી ઉમેદવારે ડાઉનલોડ કરવાનું રહેશે. ઉમેદવાર જો 31 માર્ચ 2026 સુધીમાં આ સ્કોર કાર્ડ ડાઉનલોડ નહીં કરે તો ઉમેદવારોએ અહીં જણાવેલ છે તે પ્રમાણે ₹250 ઉમેદવારે આ સ્કોર કાર્ડ છે ડુપ્લિકેટ તે મેળવવાનું રહેશે. હવે દોસ્તો, આ જે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ છે તેના જે પરીક્ષાના કેન્દ્રો છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દોસ્તો, ગુજરાતમાં આ જે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ છે તે અમદાવાદ ખાતે લેવામાં આવશે. હવે દોસ્તો, અહીં જે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ છે તે અહીં જે પીઆરટી શિક્ષક, ટીજીટી શિક્ષક તેમજ પીજીટી શિક્ષક તો આ ત્રણેય શિક્ષક માટે આ જે અલગ અલગ છે તે સ્ક્રીનિંગ ટેસ્ટ લેવામાં આવશે. સ્ક્રીનિંગ ટેસ્ટ કુલ 200 પ્રશ્નો અને 200 માર્કની છે, જે માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. આ જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે તેની અંદર સામાન્ય રીતે 3 વિભાગ હશે, જેમાં વિભાગ A માં બેઝિક જીકે અને કરંટ અફેર્સના પ્રશ્નો, વિભાગ B માં પેડાગોલોજી કરિક્યુલમ એન્ડ એજ્યુકેશન પોલિસી મેટર્સને લગતા પ્રશ્નો, તેમજ વિભાગ C ની અંદર એકેડેમિક પ્રોફિશિયન્સીને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. અહીં દોસ્તો, બેઝિક જીકે તેને સંબંધિત કુલ 5% પ્રશ્નો, પેડાગોલોજી કરિક્યુલમ અને એજ્યુકેશન પોલિસીના 10% પ્રશ્નો તેમજ એકેડેમિક પ્રોફિશિયન્સીને લગતા 85% જેવા પ્રશ્નો પૂછવામાં આવશે. તો દોસ્તો, આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અલગ અલગ જે પીઆરટી, પીજીટી તેમજ ટીજીટી શિક્ષક માટે જે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ છે તેમાં કયા વિષયના કેટલા માર્કના પ્રશ્નો પૂછાશે તે અહીં આપેલ છે. દોસ્તો, આ પીડીએફ છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને પણ આ પીડીએફ છે તમે મેળવી શકશો. હવે દોસ્તો, તમે પણ જો આર્મી પબ્લિક સ્કૂલની અંદર શિક્ષક તરીકે ભરતી થવા માંગતા હો અને તમે પણ જો અહીં શિક્ષક બનવા માટે જે આપણે લાયકાતની માહિતી જોઈ ગયા તે પ્રમાણે લાયકાત ધરાવતો હોય અને અહીં તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે ખાસ તો અહીં જે આર્મી પબ્લિક સ્કૂલની જે વેબસાઇટ છે www.awesindia.com આ વેબસાઇટ ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે. દોસ્તો, આ વેબસાઇટની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, ત્યાં ક્લિક કરીને સીધા તમે વેબસાઇટ ઉપર વિઝિટ કરી શકશો. દોસ્તો, આ ભરતી સંદર્ભે જે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 16 ઓગસ્ટ 2025 રાખવામાં આવેલ છે, એટલે કે આ તારીખ પહેલા તમારે આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દોસ્તો, તમે અહીં જે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ આપશો તો ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટનો જે સ્કોર કાર્ડ છે તે લાઈફ ટાઈમ સુધી માન્ય રહેશે. જો તમે તેમાં સ્કોરમાં સુધારો કરવા માંગતા હો તો ફરીવાર પરીક્ષા આપી શકો છો.
નહીતર એકવાર ક્વોલિફાય થઈ ગયા બાદ તમારું આ સ્કોર કાર્ડ લાઈફ ટાઈમ સુધી માન્ય રહે છે. તો દોસ્તો આશા છે કે જે આર્મી પબ્લિક સ્કૂલની અંદર અલગ અલગ જે પીજીટી, ટીજીટી તેમજ પીઆરટી શિક્ષકોની જે ભરતી થઈ રહી છે તો ભરતી સંદર્ભે અગત્યની કહી શકાય તે તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો આવી જ અગત્યની જો કારકિર્દીલક્ષી માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. દોસ્તો માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. તો દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.